જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા ભાવ સહિત વિવિધ જનહિતના મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું। ભેસાણ કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો। કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો કે રાજ્યમાં છાસવારે પેપર લીકની ઘટનાઓ સામે આવી રહી છે। પેટ્રોલ, ડીઝલ અને ગેસના સતત વધતા ભાવને કારણે ગરીબ અને મધ્યમ વર્ગની જનતાનું બજેટ ખોરવાઈ ગયું છે। ઉપરાંત ખાતરના વધતા ભાવને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયાનું તેમાં સ્માર્ટ મીટર મુદ્દે પણ પ્રજામાં અસંતોષ હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું। જૂનાગઢ જિલ્લો છે અને ભેસાણ તાલુકો તમે જોઈ શકો છો કે ભેસાણ કોંગ્રેસ સમિતિ આખી અને આ મોંઘવારીનો માલ એટલે મામલતદારે કોંગ્રેસ પાર્ટી દોડી આવી છે, આવેદન આપવામાં આવેલું છે। શહેનાજબેન બાબી છે, અમિતભાઈ પટેલ છે, જિલ્લા જ્યાં પ્રમુખ હોય અને બધા જ કાર્યકરો આ દોડી આવ્યા છે। આપણે પૂછીએ, અમિતભાઈ પટેલ આપણી સાથે છે। અમિતભાઈ, એટલે મોંઘવારી તો કોંગ્રેસના સમયમાં પણ હતી, આજે કેમ આવેદન આપ્યું? મનમોહનસિંહજીની સરકાર હતી ત્યારે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના શું ભાવ હતા એ મીડિયાને ખબર છે, આ દેશની જનતાને ખબર છે અને ગુજરાતની જનતાને ખબર છે। જે રાંધણ ગેસનો બાટલો 430 રૂપિયામાં મળતો હતો એ અત્યારે 1000 રૂપિયાએ પહોંચી ગયો છે। જે પેટ્રોલ, ડીઝલ 55 થી 60 રૂપિયામાં મળતું હતું એ અત્યારે 100 રૂપિયાને પાર થઈ ગયું છે। આ મોંઘવારી એ આ ખેડૂતોના ખંભે રાખવામાં આવી છે। આ ખેડૂતોની કમર તોડવાનું કામ ભાજપે કર્યું છે। મનમોહનસિંહજીની સરકાર વખતે આ ખેડૂતોનું 73,000 કરોડનું દેવું માફ કરવામાં આવ્યું છે। આ ભારતીય જનતા પાર્ટી 2014થી સત્તામાં આવી છે, એક વખત ખેડૂતને ફાયદાવાળો કાયદો નથી લાવી, એક વખત ખેડૂતોને ફાયદો થાય એવો કાયદો એમણે પસાર નથી કર્યો। અમિતભાઈ, એટલે તમારી સરકાર તો જાજો ટાઈમ કેન્દ્રમાં પણ રહી છે, તો એમાં પણ ખેડૂતોને આમ આદમીને ગરીબ માણસોને શું ફાયદો થયો છે? એમાં પણ નથી થયો। પણ હું તમને એ જ કહેવા માંગુ ને, ત્યારના ડીએપીના ભાવ, ત્યારે કપાસનો શું ભાવ હતો, ત્યારે મગફળીનો શું ભાવ હતો? આ ભાઈ તો 2013માં એમ કહેતા હતા કે 1500 રૂપિયા, પણ એ 2 મણ ના કહેતા હતા। એ ખેડૂતોય જાણે છે, પ્રજાએ જાણે છે। અને ત્યારે પોષણક્ષમ ભાવ એ ખેડૂતોને મળતા હતા। કોંગ્રેસ હંમેશા ખેડૂતોને ખંભેથી ખંભો મિલાવીને કોંગ્રેસે ખેડૂતના હિતના કાયદા બનાવ્યા છે અને હંમેશા ખેડૂતની પડખે ઊભી રહી છે। જ્યારથી સત્તામાં આવ્યા ભારતીય જનતા પાર્ટી લાઈનોમાં ઊભા રાખ્યા છે કે નહીં? પહેલેથી એ કોવિડની લાઈન હોય, ગેસના બાટલાની લાઈન હોય, ડીઝલની લાઈન હોય કે પછી પૈસા બદલાવવા માટેની લાઈન। અમિતભાઈ, એટલે ડીઝલ, પેટ્રોલ આ બધું તો યુદ્ધ ચાલુ છે એટલે આવું થયું છે। સરકારે તો આ ન કર્યું હોય। આ યુદ્ધના કારણે આ તમે જોઈ શકો છો કે ઈરાન, ઈરાક, અરબ રાષ્ટ્રોમાંથી આ સીધું કાચું તેલ આવતું હોય અને એના હિસાબે થયું છે। સરકાર તો આમાં કઈ રીતે ઇન્વોલ્વ હોય? ટ્રમ્પ સાહેબ ક્યાં એના માસીના દીકરા થાય છે? એમને ટ્રમ્પ સાહેબ હારે જ વ્યવહાર રાખવાનો હોય, બીજા દેશના લોકો સાથે વ્યવહાર રાખવા નથી। આ એનું પરિણામ છે। બાકી ભારતમાં મોંઘવારી કે ડીઝલનો ભાવ વધે નહીં। ગેસનો પૂરતો જથ્થો ઈરાન પણ આપી શકે, ઈરાક પણ આપી શકે। જે મનમોહનસિંહે જે તમામ સંયુક્ત રાષ્ટ્રો સાથે સંબંધ હતા, આ ભાઈને તો એક જ પેલા માસીના દીકરા ગમે છે, એટલે એમની સાથે સંબંધ રાખે એટલે ક્યાં બીજે તો તૂટવાના છે। આ વાસ્તવિક સ્થિતિ એ ગુજરાતની અને આ દેશની જનતા હવે જાણી ગઈ છે। તાઇફાઓ કરવાનું બંધ કરે, પોતે વિદેશના પ્રવાસ કરી અને ખેડૂતોને એમ કહે છે કે તમે સાયકલમાં જાઓ અને પોતાને ફ્લાઇટમાં રખડવું છે, દેશના વિદેશના પ્રવાસ કરવા છે અને મોંઘવારી કહેવાય ને ડીઝલ બચાવવાના પ્રયત્ન કરે। તો ડીઝલ બચાવવા કરતાં ખેડૂતોને જે રાહત દર અને સબસિડીવાળું ડીઝલ આપવું જોઈએ એવી વાત કરવી જોઈએ। શહેનાજબેન બાબી પણ છે ગુજરાત પ્રભારી બેન। એટલે કોંગ્રેસની સરકાર અને ભાજપની સરકાર, હવે લોકો તો પીસાઈ રહ્યા છે મોંઘવારીનો માર। મોંઘવારીનો માર સૌથી વધારે જો હોય ને તો એ મહિલાઓને છે, કારણ કે એમના કુટુંબના દરેકે સારા નરસા પ્રસંગો એને ઊભા રહેવાનું, બાળકોને ભણાવવાના, અને જ્યારે સત્યાનાશ પાડ્યું છે શિક્ષણનું, આ તો છે કે નીટનું તો ભાઈએ વાત કરી, પરંતુ ગુજરાતની અંદર સેંકડો એવી શિક્ષણ સંસ્થાઓ છે જે બંધ કરવામાં આવી, કારણ કે સરકારી હતી। સરકારી અંદર મજૂરના માણસો જાય, કારણ કે મજૂરી બિચારા કરતા હોય પાસે કાંઈ ન હોય। પણ એટલું યાદ રાખજો કે સરકારી નોકરી સૌને કરવી છે। સરકારે પોતાની રીતે એ સમજવું જોઈએ કે તમારે સેફટી દરેકને આપવી પડે। શા માટે ડીઝલ અને પેટ્રોલની વાત તમે વારંવાર કરો છો? તમને ખબર છે કે છેલ્લા 1.5 મહિનાની અંદર 6 વાર
ભાવ વધી ગયા. અને રાંધણ ગેસ તમારી બાજુમાં રાજસ્થાન છે, એમાં 450 થી 500 ની વચ્ચે ભાવ રહે છે. આપણે ત્યાં 1000 ની આસપાસ થઈ જાય અને આપણે ત્યાં આ મોટા મોટા અધિકારીઓ અને સાથે સાથે આપણે ગુજરાતના નરેન્દ્રભાઈ ને અમિતભાઈ બંને આપણા, છતાં આપણે આટલી બધી માર પડે એનો અર્થ એમ કે આપણી જે દશા છે ને એ તો એટલી ખરાબ છે ને કે આપણો બાળક બગડે એટલે મા બાપ ક્યાં જઈને મોઢું દેખાડે એવી ખરાબ દશામાં આપણે છીએ. એટલે એમ કહેવાય છે કે ભાઈ આસમાન બદલ જાતા હૈ, જમીન બદલ જાતી હૈ, જબ ગરીબ की ભૂખ જાગતી है तो तकदीर बदल जाती है. યાદ રાખો કે આજે ખેડૂત જે છે એને તાત કહેવાય, તાત એટલે બાપ, એને મારે છે આ લોકો લાત, એને કોઈ ભાવ આપતા જ નથી. ખેડૂતની અંદર તમે જોજો કે હમણાં 2.5 વર્ષ 3 વર્ષ થયા, 2.5 વર્ષ સુધી આંદોલન કર્યા હરિયાણા અને પંજાબે, 750 લોકો મરી ગયા અને છતાંય આ લોકોની આંખ ન ખુલી. એ લોકો કઈ કરતા જ નથી, બસ હમ જીત જાય, હમારા માલ જીત જાય. તમને બધાને સાદગી કે પોતે 8,000 કરોડના પ્લેનમાં ફરે, તમને બધાને સીધા સાદા કે પકોડા વેચો, કાંઈ ના આવડે એન્જિન થઈને પકોડા વેચો. હવે પોતે તો પોતાને ઘરના પત્નીને નથી રાખી શક્યા, તમારી પત્નીઓનું ક્યાંથી ધ્યાન રાખે? એટલે યાદ રાખો કે તમે પત્રકારો ગમે તે પૂછશો પણ તમારું દિલ પણ ગવાહી દે છે કે જે સમય ખરાબ આવ્યો છે એવો કોઈ દિવસ નથી આવ્યો. અને આ 21મી સદીનું કલંકિત કામ કહેવાય. વિદેશની અંદર આપણા લોકો જાય છે ને ત્યારે આપણને એમ કે છે કે વી આર નોટ એબલ ટુ રિસ્પેક્ટ યુ બીકોઝ યુ પીપલ આર નોટ એબલ ટુ સ્પીક એનીથિંગ અગેન્સ્ટ ધીસ. એનો અર્થ એમ કે તમારી પ્રજાએ જાગવું પડશે, રોડ પર આવવું પડશે. ખાલી કોંગ્રેસને દુઃખી નથી, તમામ લોકો દુઃખી છે. માટે કરીને હવે ભવિષ્યની અંદર પરિવર્તન ઝંખીએ છીએ અને મહિલાઓ કે યુવાનો કે વિદ્યાર્થીઓ કે કર્મચારીઓ બધા દુઃખી છે. આત્મહત્યા કોણ નથી કરતું? વધુમાં વધુ ખેડૂત કરે છે. શા માટે? કારણ કે એને ઘરમાં બીજા પાસે ખાવાય નથી. 6,000 રૂપિયા આપવાની શું તમે એને ખરીદી લીધો? કશું નહીં. 6,000 માં થાય શું? ચા પાણી થતા નથી. માટે યાદ રાખો કે જે કોંગ્રેસ છે ને એને જે સત્તા ભોગી અને 72,000 કરોડ રૂપિયા 2009માં માફ કર્યા ને એ તો હતો જબરદસ્ત ઈમાનદાર. An honest person is the finest creation of God. ઈશ્વરે આપેલી તમામ કૃતિઓમાં શ્રેષ્ઠ ઈમાનદાર વ્યક્તિ છે અને એની ઈમાનદારીને કારણે આ દેશ ટકી ગયો. બાકી આવી રીતે નહીં કે તમને કે ભૂખ મરો પોતે 8,000 પ્લેનમાં ફરે, અબજો રૂપિયા આમથી આમ. 762 કરોડ રૂપિયા, 762 કરોડ રૂપિયા તો એમના પ્રવાસમાં વયા ગયા. કેટલી શાળા બને, કેટલા ખેડૂતોનું ભલું થાય, કેટલું બધું યુનિવર્સિટીઓ બની જાય, કેટલા આરોગ્ય બની જાય. વિચાર કરો. તો હવે આ સાહેબને કંઈક તમે સમજણ પડે એવું કરો, નહીં તો એને તો રાજીનામું દઈ દેવું જોઈએ. જય હિન્દ. તમે જોઈ શકો છો કે આ કોંગ્રેસના કાર્યકરો જિલ્લાભરના અને ભેસાણ કોંગ્રેસ સમિતિ, એટલે પાછલા સમયમાં તમે જોયું છે કે આ ગેસનો ભાવ હોય, પેટ્રોલનો ડીઝલનો ભાવ હોય, ખાતરનો, જે આમાં ભાવ વધેલા છે અને મોંઘવારી ખાસ વધેલી છે. એટલે કોંગ્રેસ સમિતિએ ભેસાણ મામલતદારને આવેદન આપેલું છે. આના નિશ્ચિત પ્રમાણે આના ભાવ ઓછા થવા જોઈએ અને પ્રજાને આનો સીધો ફાયદો થવો જોઈએ. ખાસ ઉગ્રમાં ઉગ્ર તમે જોઈ શકો છો કે બધા જ ઉગ્ર આંદોલન ઉપર ઉતરે એવી પરિસ્થિતિ આજે થઈ છે. અને આ મોદી સાહેબ આ જે પ્રવાસો કરે છે એની ઉપર ખાસ કોંગ્રેસ પાર્ટીએ પ્રહાર ખાસ કરેલા છે. મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ, ભેસાણ.